ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. પડી ગઈ છે મસ્ત મજાની સવાર આજે રાયકામાં. અમારા નવા મિની વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગી ગયા હતા 4 ને મસ્ત મજાનો ચા ને ભાખરી બનાવી નાખી હતી દાદીએ, એટલે આપણે કરી લીધો ચા ને નાસ્તો. પછી મિત્રો બેસી ગયા હતા મારા પપ્પાને એ પણ નાસ્તો કરવા. પછી મિત્રો આવી ગઈ હતી રાયકાની ફાટક. પછી મિત્રો રાયકાની બહાર નીકળી ગયા ને મસ્ત મજાની સવાર પડી જઈ હતી અને મસ્ત સનરેટ. મિત્રો રાયકાથી ઠેઠ આ કૂતરું પણ હારે આવતું એટલે આપણે નાખી દીધા એને બિસ્કીટ. પછી મિત્રો ઘડીક બે ગયા હતા પોરો ખાવા, અને અમારા સાધુબેન પણ બે ગયા હતા પડકે પોરો ખાવા. તો મિત્રો આવી ગયું છે હવે પેદરાનું પાટિયું ને હવે આપણે સીધું જ જવાનું છે રણેશ બાજુ. અને બોલાવી દીધી ઘડીક બાકા ઝીકી અને મંડ્યા હતા હાલવા. તા તો કિરણભાઈએ ધજા લઈને બોલાય બાકાજી. પછી મિત્રો ફેદરા બહાર નીકળીને બે ગયા હતા બધા નાસ્તો કરવાને. મેં પણ કરી લીધો થોડોક નાસ્તો. પછી પાછામાં સાધુબેન જ ઉખડીને બટકા ખાઈ લીધા. પછી નાસ્તો કરીને નીકળી ગયા હતા પાછા, ને આવી ગયું હતું પોળાદનું પાટિયું. અને અહીંયાથી આગળ સીધું જ જવાય છે પોળાદ બાજુ પણ. પછી તો મિત્રો મારા પપ્પાએ કીધું હતું એક બનાવી લખો મસ્ત મજાની રેલ. પછી તો મિત્રો આવી ગયો તો સીએનજી પપ ને. પછી તો આપણે બે ગયા હતા ઘડીક પોરો ખાવાનું, બધાએ પી લખ્યું ટાઢું પાણી. મિત્રો હવે આવી ગયું છે લોલિયા ને અહીંયા બધા બે ગયા છે ઘડીક પોરો ખાવાના. આપણે તો પોરો નહોતો ખાવો એટલે આપણે તો મંડ્યા હતા હાલવા સીધા જ ગુંદીની ફાટક બાજુ. હવે મિત્રો આવી ગઈ છે ગુંદીની ફાટક ને દેખાઈ ગયો ફાલુદાવાળો. અને આજ પછી તો મગાઈ લખ્યો મિત્રો બદામ છે ને આપણે પી લખ્યો બદામ છે. અને આના પંચર હતા મારા પપ્પા. પછી મિત્રો ગુંદીની ફાટકથી નીકળી ગયા હતા. આવી ગયા બે બાજુ મસ્ત મજાના ઝાડવા. પછી મિત્રો આવી ગયું હતું ગુંદી ગામનું પાટિયું ને આપણે નીકળી ગયા સીધા એને જ બાજુ. ત્યાં તો અમારા સાધુબેન ધજા લઈને મિત્રો ગુંદીથી થોડાક જ આગળ આવ્યા હતા મોગલ ફાર્મ હાઉસ આવી ગયું હતું ને ના પી લખી હતી આપણે બધાએ ગરમા ગરમ ચા. પછી તો મેં લગાવી દીધી એક ચુસ્કી. અને એના ચાના સ્પોન્સર હતા મોગલ ફાર્મ હાઉસવાળા. તો ચાલો મિત્રો આવી ગયું છે હા જવારામાં. અહીંયાથી અરણેજ ખાલી રહેશે 3 થી 4 કિલોમીટર. પછી તો હું મારા વાઈફ એટલા આવેલા ને તો રહી ગયા બધાથી પાસે. તો અહીંયાથી મિત્રો રહેશે ખાલી 2 જ કિલોમીટર અરણેજ ને. પછી આપણે ધોઈ લખ્યો પાણો. તો મિત્રો આ આવી ગયું છું સ્ટેશન ને. હવે અહીંયાથી આપણે સીધું જ ટપીને જવાનું છે સ્ટેશન અંદર થઈને મંદિર તરફ. તો મિત્રો આવી ગયા સ્ટેશન અંદર ને ના મસ્ત મજાનું લખ્યું હતું જય બુટ ભવાનીમાં. પછી તો મિત્રો નાથી આપણા નીકળી ગયા મંદિર તરફ ને આવી ગયો મંદિરનો ગેટ. ગેટથી જરાક ઝૂમ કરીને બતાવી દીધું આપણે તમને. બોલો બુટ ભવાની માત કી. તો મિત્રો મસ્ત મજાની જય બોલાવી દીધી ને પછી પહોંચી ગયા હતા આપણા મંદિર અંદર. તો મિત્રો ના બંધ થઈ જતા ફ્રેશ ને હવે જવાનું છે આપણે દર્શન કરવા. તો ચાલો જઈએ હવે દર્શન કરવા. તો ચાલો મિત્રો દર્શન કરી લીધા. તો ચાલો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હતા. તો મિલતે હે કલ નેક્સ્ટ વ્લોગ.